હેલો ગાઈસ, હું અત્યારે ગામડે જવા માટે નીકળું છું ને કેમેરો ચાલુ કરી દીધો છે. હું નવો વ્લોગ બનાવું છું. આજે સન્ડે છે. અત્યારે હું વોટિંગ હતું એટલે મારે ગામડે જવું પડ્યું હતું. વોટિંગ આપવું જરૂરી હતું તો તમને કપડાં પહેરી લીધા છે. બ્લેક ટી શર્ટ પહેર્યું છે, ગળામાં હેન્ડસ્ફ્રી લગાવી છે. તો તમે મારા વિડીયોમાં હેલો ગાઈસ અને હું હાય કરું છું. હાય હેલો ગાઈસ, વિડીયો મારા જોતા રહેજો. હું ઘરથી નીકળું છું. બસ હવે નીકળવાની તૈયારી કરું છું. મારા ફ્રેન્ડ છે, બસ નીકળું છું હવે બાઇક પર. અત્યારે નીકળી ગયા હતા ગામડે જવા માટે. રસ્તામાં છીએ. હેલો ગાઈસ, અત્યારે હું રસ્તામાં નીકળી ગયો હતો. સામે તમે જોઈ રહ્યા છો બ્રિજ છે, એ શાંતિપુરા ચોકડી છે. શાંતિપુરા ચોકડી રવિવાર હતો, છૂટણી હતી. તો વિડીયો જોતા રહેજો, લાઈક શેર અને કમેન્ટ કરતા. હેલો ગાઈસ, અમે રસ્તામાં ઊભા હતા. તડકો બહુ પડે અત્યારે. પાણી પી રહ્યા છે. બહુ સારો તડકો પડે. હેલો ગાઈસ, અત્યારે મેં રસ્તામાં ઊભા હતા. પાણી પીવાનું બહુ તરસ લાગી હતી. મોઢું સુકાઈ ગયું હતું. પાછળ મારા પપ્પા છે, એમને બી બહુ વધારે તડકો લાગતો હતો. તો અમે પાણી પીવા માટે રસ્તામાં રોકાઈ ગયા હતા. તો 55 ડિગ્રી આસપાસ ટેમ્પરેચર હશે, તાપમાન. તો વિડીયોમાં જોતા રહેજો, વ્લોગના બન્યા રહેજો તમે. સામે રોડ ઉપર એટલું બધું તડકો કે ન પૂછો વાત. તમે જુઓ વિડીયોની અંદર. ગાઈસ, અત્યારે અમે રસ્તામાં ઊભા હતા. પાણી ભરવા માટે મારા પપ્પા ગયા છે. અત્યારે જુઓ તમે વિડીયોની અંદર. સામે મારા પપ્પા પાણી ભરીએ છે. આ અંકલ બેઠા છે અત્યારે. આ વિડીયોની અંદર જોતા હો તો કોમેન્ટ, લાઈક અને શેર કરજો. છારોડી ગામ છે, સામે ફાટક છે. આ રોડ સીધો વિરંગમ જાય. મોજ છે. શું કહો? ફેમિલી મોજ. ના બેઠું છું. અમારી મદદ છે. મોટી માખો. હેલો ગાઈસ, સચાણા પછી સોગલી પર હતા અત્યારે. દરગાહ આવી અને અત્યારે પરિવાર આરામ કરવા માટે ઊભા છીએ. અત્યારે વિડીયોની અંદર તમે જોવો છો કે દરગાહ હજરત આદમ સપીર બાવા. આદમ સપીર બાવા. જો પપ્પા આ બાજુ, અમારા પપ્પા છે. જો ગરમી બહુ લાગે છે એમને. કેવો તડકો પપ્પા? બહુ કળકો છે ભાઈ. બહુ તડકો છે ને, એટલે ગરમી નીકળાય પણ નીકળી ગયા અમે તો. આ વિરંગામ જવાનો રસ્તો અત્યારે. આ બાજુ અમદાવાદ જવાનો રસ્તો. હજરત સૈયદ આદમ સપીર બાવા સોકલી. આ વજુ કરવાનું પાણી છે અહીંયા. આ નળ છે, 4 નળ. આ બાજુમાં ફાટક જાય છે અહીંયા. આ લીમડો છે. પાણી પીધા પછી એમ થાય કે શાંતિ વળી. અત્યારે એવું થાય. બહુ વધારે જ ગરમી છે. હેલો ગાઈસ, અત્યારે અમે સોકલી બાજુ ઊભા છે. અત્યારે દરગાહ છે, હજરત આદમ સપીર બાવા. અહીંયા ઘુમ્મટ છે એમનો. એમની મજાર શરીફ
બહારથી દીદાર કરી લઈએ. બાવાની મજા છે જો વિડીયોની અંદર. બૂટ મેં પહેરેલો અંદર નહીં જઈ શકતો, બહારથી તમને દીદાર કરાવી દઉં. હજરત સૈયદ આદમ સફીર બાવા. તો ટ્રેન આવી. સામે મારા પપ્પા ઉભા, તડકો બહુ લાગે એમને. વિડીયો અંદર જોતા રહેજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો તમે ક્યાંથી વિડીયો મારે જોવો છો. હેલો ગાઈસ, અત્યારે અમે પોપટ ચોકડી આગળ ઉભા છે. અત્યારે સામે જે રસ્તો જાય વિરમગામ બાજુ જાય, વસ્તુ ગુજરાતી લાઈન પર જાય. અમારા પપ્પા ઉભા. આ પાઇનેપલ, આ સમોસાવાળો, આ કોમ્પ્લેક્સ છે. સરપંચ ચા, ગોળની ચા. 2 ઓર્ડર આલ્યા હે. કેરીના ગ્લાસનો ઓર્ડર આપ્યો હે. પાણી પીએ પછી શાંતિ. चला और ग्लास 20 कितने वाला आएगा? ये तो पहली बार नहीं लगता. अभी कलर नाखीने आप्यो लागे. तो बराबर है सर? हाँ बराबर है रस? बराबर रस के नहीं बराबर? नहीं बराबर. मीडियम लागे. खास तड़का ना हो, नमक तो करीब नहीं पीट. हमारा वीडियो गमता हो तो लाइक, शेयर ने कमेंट करજો. कमेंट में बताજો તમે ક્યાંથી અમારો વિડીયો જોવો છો. PMC લાઈવ ડીજે. શરીરને રસવા નોટ પેલી ખરાબ આલી કે ના જાય. હેલો ગાઈસ, આ શહેરીનો રસ પીને અમે બાઇક પર પાછા નીકળી ગયા હતા ગામડે જવા માટે. તો રસ્તામાં અમે જઈ રહ્યા હતા. બહુ વધારે તડકો પડતો હતો અને રસ્તામાં અમે જઈ રહ્યા છીએ. સાઈડમાં આજુબાજુ કોઈ બી વાહન નહીં દેખાતું. જો તમે આજુબાજુ રસ્તામાં ગાડીઓ પણ ઓછી દેખાય, 2 વ્હીલર પણ ઓછા દેખાય. બહુ વધારે તડકો હતો અને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર કે રસ્તામાં કોઈ જ નથી દેખાતું. તો અમારો વિડીયો જોતા રહેજો. તમે કયા ગામથી વિડીયો જોવો છે એમને કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરજો. તો વિડીયો જોતા રહેજો. હેલો ગાઈસ, અત્યારે અમે રસ્તામાં બાઇક લઈને જઈ રહ્યા હતા. મોઢા પર બ્લેક કલરનું માસ્ક બાંધ્યું હતું અને એટલી બધી ગરમ વધારે લૂ હતી કે મોઢું પણ મારું ભરી જાય. મારા પપ્પાને બી પાછળ જો મોઢા પર રૂમાલ બાંધ્યો છે, એમને પણ બહુ વધારે તકલીફ પડતી હતી. ગરમીના હિસાબે લૂ લાગતી હતી. તો પાછળ રિક્ષાવાળા બી છે. તો રસ્તા પર બહુ ઓછા સાધનો નીકળતા હતા. તમને જવું પડ્યું. હેલો ગાઈસ, અત્યારે ગામડે પહોંચી ગયો હતો. રસ્તામાં છું, બસ હવે તૈયારી જ છે ગામમાં પહોંચવાની. ગામની અંદર એન્ટ્રી થવાની તૈયારી છે. જો અમે ગામની અંદર એન્ટ્રી કરી લીધી છે. તો સામે જઈને કૃષ્ણ ભગવાનનું મંદિર દેખાય, એનો ગેટ છે. થોડાક અમે વળાંક લઈએ એટલે અમારું ગામનો ગેટ આવે. પહોંચી ગયા હતા. તો તડકો બી બહુ વધારે પડતો હતો અને રવિવાર હતો અને વોટિંગ બી હતું. તમે જોઈ રહ્યા છો અંદર. બસ આ વળાંક લઉં છું અને હું ગામડે અંદર પહોંચું છું. એન્ટ્રી તો સામે સીધો રસ્તો અમારા ગામડા અંદર જાય, અંદર એન્ટ્રી ગેટ છે. તો અમારા વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. હેલો ગાઈસ, અત્યારે હું મારા ગામ આવ્યો છું અને
સામે ઝાડ ને એવું છે. અત્યારે દરગાહની સામે પાણી ટાંકી છે. પાણી ટાંકીની બાજુમાં જ મકાન છે મારું. સામેની સાઈડ ગેટ છે અમારો, ગામની અંદર આવવાનો ગેટ. આ બાજુમાં તલાવ જે દેખાય નહીં ભાગ તલાવનો છે. તલાવની એક ગેટ મજાર શરીફ આવેલી છે. તમે વિડીયોની અંદર જોતા હો તો જોઈ રહો. અંદર હજરત આઝમ સાબિર દાદા એમની મજાર શરીફ છે. હજરત આઝમ સાબિર દાદા. अस्सलाम वालेकुम. એમની મજાર છે. હજરત આઝમ સાબિર દાદાની મજાર શરીફ છે. વિડીયોને તમે જોવો છો વિડીયો. હેલો ગાઈસ, વિડીયોમાં મેદાન દેખાય છે. હજરત આઝમ સાબિર દાદા ગામ નાના ઉપડા. હું જેની પાછળ બેઠો છું એ મારા કાકાનો છોકરો છે, સાદિક શાહ. તેના બાઇકની અંદર બેઠા છે. અત્યારે અમે બંને બાઇક ઉપર દરગાહ ઉપર જઈ રહ્યા છીએ. તમે રસ્તામાં જોઈ રહ્યા છે. મસાલો એના મોઢામાં વધારે ભર્યો છે એટલે બોલી શકતો નથી. તો અમે બંને વિડીયો ઉતારતા હતા. જો એને મોઢામાં મસાલો ખાધો. હેલો ગાઈસ, અત્યારે હું હજરત આઝમ સાબિર બાવાની દરગાહ પર છું. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. તમે જુઓ, તમે હજરત આઝમ સાબિર દાદાની દરગાહ છે. તલાઈની પાર ઉપર એક મકાન છે, બાજુમાં તલાવ છે. સામેની સાઈડ મંદિર છે, તલાવ છે. તો અમારા વિડીયોમાં જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો તમે ક્યાંથી વિડીયો મારા જુઓ છો. હેલો ગાઈસ, હું ગામડે પહોંચ્યો હતો. આ રસ્તા અહીંયા જુઓ તો મંદિર છે, મેરડીમાનું મંદિર છે. અને મારા ફૂઈનો છોકરો રફીક સામે એના મિત્રને મળવા ગયો હતો. આર્યો ગામનો ગેટ છે, નાના ઉપડા ગામનો ગેટ છે. આ નાના ઉપડા ગામનું બસ સ્ટેન્ડ છે.
તમે વિડીયોની અંદર જોવો છો તમે બાજુમાં તળાવ છે. વિડીયોની અંદર તમે જોતા રહો. તો આ સામે મારા ફૂઈનો છોકરો રફીક શાહ દિવાન આવે છે, મોબાઈલમાં ફોનમાં વાત કરતો ત્યાંથી અમે હવે નીકળી ગયા હતા પાછા. હેલો ગાઈસ, અમે બંને જણા રફીક ને હુસેન બંને બાઇક પર નીકળી ગયા હતા વિરમગામ જવા માટે. એને વિરમગામ ઉતરવાનું હતું ને મારે અમદાવાદ જવાનું હતું, કારણ કે અમદાવાદ ત્યાંથી ખાસું બધું દૂર હતું. તે ફોન પર વાત કરતો હતો ને હું વિડીયો ઉતારતો હતો. અમે બંને બાઇક લઈને નીકળી ગયા હતા. તો અમારા વિડીયો જોતા રહેજો, લાઇક શેર કમેન્ટ કરતા રહેજો. તો અમને ફૂલ સપોર્ટ કરજો, અમારા વ્લોગમાં જોતા રહેજો. ને હેલો ગાઈસ, અમારા વિડીયોમાં તમે લાઇક શેર અને કમેન્ટ કરતા રહેજો. ને નેક્સ્ટ વિડીયો અમારા જોતા રહેજો ન્યૂ વ્લોગ્સનો. સાંજના 7:30 વાગ્યા છે. બહુ ગરમી એમ પડે ને બફારો થાય તો પાણી પીવા પાછળ દેખાય આશીષ હોટલ, ચોકલી 4 રસ્તા. પાછળ પેટ્રોલ પંપ ભારતનો. આ બાજુ પાછળ અંધારું દેખાય છે. વિડીયો અમારા જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચલો બાય બાય. હેલો ગાઈસ, અત્યારે ઊભો તો પાણી પીવા માટે. બસ આગળ જે હોટલ છે પાછળની સાઈડ, તો જઉં છું અત્યારે ઘરે. વિડીયોનું ભૂલતા નહીં. હોટલ પાછળની સાઈડ છે. આ સાણંદ હાઈવે છે. આ ટ્રક જઈ રહ્યો છે અત્યારે. સામેની સાઈડ હોટલ છે ભાગ્યદેવ મારુતિ નંદન. ભાગ્યદેવ હોટલ સાણંદ મેન રોડ પર, વિરમગામ લાઈન હાઈવે. વિડીયો જોવાનું ભૂલતા નહીં. ત્યારે આજે રવિવાર હતો, વોટિંગ હતું, વોટ આપવા ગયો હતો.